જય શ્રી કૃષ્ણ મિત્રો, સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રો મિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રો મિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। આકર્ષણ કદાચ અનેકો માટે હોઈ શકે છે, પણ સમર્પણ કોઈ એક માટે હોય છે। એક શાંત વ્યક્તિનું મગજ દુનિયામાં સૌથી વધારે મજબૂત હોય છે। માણસ પોતાનો અહંકાર પોતાના સારા સમયમાં દેખાડે છે, પરંતુ તેનું પરિણામ તેના ખરાબ સમયમાં દેખાય છે। જો ઉદ્દેશ્ય નેક ન હોય તો જ્ઞાન બુરાઈ બની જાય છે। મિત્રો, આપણામાંથી ઘણા દર્શકો વિડિયો રોજ જુએ છે પણ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી। જો તમે તમારી રાશિના સચોટ અને ચમત્કારી ઉપાયો સૌથી પહેલા જાણીને જીવન બદલવા માંગતા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો। આજનું પંચાંગ 6 ફેબ્રુઆરી 2026 દિવસ શુક્રવાર। ફાગણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિ રાત્રે 1:18 સુધી રહેશે। ત્યારબાદ છઠ તિથિ શરૂ થશે। હસ્ત નક્ષત્ર રાત્રે 12:23 સુધી રહેશે। ત્યારબાદ ચિત્રા નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 10:17 થી સવારે 11:40 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:03 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:31 થી સવારે 6:19 સુધી રહેશે। આજે ચંદ્રમા કન્યા રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। કુંભ રાશિ 6 ફેબ્રુઆરી 2026 દિવસ શુક્રવાર। આજે સાહસ દેખાડવા માટે બહુ સારો દિવસ છે। આજે તમારું ભાગ્ય તમારી સાથે છે। આજે તમે જે પણ કરશો બધું સારું જ થશે। જો ક્યાંક રોકાણ કરવા માંગો છો તો આ બહુ સારો સમય છે। સાચો પ્રેમ મળવાની આશા બની રહી છે। જો કે તમારા સ્વાસ્થ્ય વિશે સતર્ક રહો। ખાંસી અને શરદીથી પરેશાન થઈ શકો છો। તમે અત્યારે ખુદને અતિશય કોઈ આત્માઓ કે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા મહેસૂસ કરશો। કોઈ સંબંધી કદાચ એક અંકલ તમારા દિમાગમાં છે। સખત મહેનત કરો અને તમે તમારા રસ્તામાં આવતી બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જશો। કરજ ચૂકવવા અને નવા પ્રશિક્ષણ માટે આ સમય શુભ છે। કેટલીક તકોથી જ મોટા કામોની શરૂઆત થાય છે। નવા સંબંધ અને ગઠબંધન બનશે। તમે તમારી જીત તરફ વધી રહ્યા છો અને તકો માટે રસ્તો આપોઆપ બનતો જશે। તમારો ખુદ પર અને બીજા પર વિશ્વાસ તમારા માટે લાભદાયક છે। સફળતાનો માર્ગ અને નિષ્ફળતાનો માર્ગ લગભગ બિલકુલ એક જેવો જ છે। બસ આગળ વધતા રહો। લગ્નસ્વામી શનિદેવના ધન ભાવમાં હોવાથી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે। તમે ચીલાથી હટીને વિચારશો જેનાથી કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે। નેગેટિવ સાઇડ પર તમે થોડા ઇમોશનલી અળગા મહેસૂસ કરી શકો છો કે દલીલોમાં વધારે ગૂંચવાઈ શકો છો। કરિયરમાં નવી વિચારસરણી અને ટીમવર્ક માટે દિવસ સારો છે। ફાઇનાન્સની વાત કરીએ તો બજેટના લક્ષ્યોને રિવ્યૂ કરો અને જોખમ ભરેલા રોકાણથી બચો। હેલ્થ માટે માનસિક થાક ઉર્જાને ઓછી કરી શકે છે, તેથી સ્ક્રીનથી દૂર રહીને આંખોને આરામ આપો। પ્રેમના મામલામાં પાર્ટનર સાથે સ્પષ્ટ સંવાદ રાખો। ઉષ્મા દેખાડવાથી સંબંધ વધુ સારો થશે। આજનો દિવસ મૌજમસ્તી અને આનંદથી ભરેલો રહેશે। કોઈ જૂના મિત્ર સાથે લાંબા સમય બાદ મુલાકાત થશે, પરંતુ વાતચીત દરમિયાન તમારી વાણી પર સંયમ રાખો। પારિવારિક બાબતોને લઈને વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા કરવી પડશે, ત્યારે જ તે સમય પર ઉકેલાતા જોવા મળશે। માતાપિતાના આશીર્વાદથી તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ આજે પૂરું થઈ શકે છે। કોઈ ગૂંચવણને ઉકેલવામાં શુભ ચિંતકોની મદદ કારગર રહેશે। આત્મવિશ્વાસ અને યોગ્યતાથી ઘરનો માહોલ સકારાત્મક બનાવી શકશો। યુવાનો ભવિષ્યને લઈને યોજનાઓ બનાવશે। અનુભવી લોકોનું માર્ગદર્શન વધુ સહાયક રહેશે। આજના દિવસે પરસ્પર સમજ અને સૌમ્ય ઉર્જા સંબંધોમાં સંતુલન લાવશે। જૂના મતભેદ પર સહજ વાતચીતથી સમાધાન નીકળી શકે છે। પરિવારમાં પોતાપણું રહેશે। બાળકો થોડી સફળતાથી ખુશી વધારશે। ઘરની દિનચર્યામાં હળવો બદલાવ તાજગી આપશે। આર્થિક બાબતોમાં નાના ફેંસલા લાભ આપશે। સંબંધીઓ સાથે નાનું મિલન પણ સંભવ છે। ટીમ વર્કથી સારા પરિણામ મળશે। કોઈ સહયોગી સાથે નવી સમજ પણ બનશે। નોકરીમાં શોર્ટલિસ્ટ કે નાનું અપડેટ આત્મવિશ્વાસ પણ વધારશે। આર્ટ્સમાં તાલમેલ મળશે। મેડિકલ ફિલ્ડમાં નાના નિર્ણય અસરદાર સાબિત થશે। સાવધાનીઓ, સમય અનુસાર ખુદને ઢાળો। જૂની વાતો પર અડગ ન રહો। સંતાનની ગતિવિધિઓ અને સંગત પર નજર રાખવી જરૂરી છે। મિત્રો સાથે સંબંધ મધુર રાખો। વાહન કે મોંઘા ઉપકરણના ખરાબ થવાથી ખર્ચ વધી શકે છે। વાત કરીએ લવ લાઈફની
તમારી આંતરિક ચમક દિલથી અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે, જેનાથી તમારી વાતચીત ઉષ્મા અને ઈમાનદારીથી થાય છે. તમે પડકારોનો રચનાત્મક અને ખુલ્લા મનથી સામનો કરો છો અને ભાવનાત્મક આંતરદૃષ્ટિને તમારા કાર્યોનું માર્ગદર્શન કરવા દો છો. સ્થિર રહેવાની તમારી ભાવના તમારા સંબંધોમાં સહિયારો વિકાસ લાવે છે. ઊર્જામાં બદલાવ માટે અનુકૂલનશીલતા, સહજતા અને ધૈર્યની આવશ્યકતા હોઈ શકે છે. વિશ્વાસ ઊંડો થાય છે કારણ કે શાંત નિષ્ઠા અને ભાવનાત્મક સમર્થન તમને સૂક્ષ્મ પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરે છે. હાથ નીચેના માણસો કે ભાડુઆતો સાથે દલીલબાજીની સંભાવના છે, જેનાથી તમે ચીડિયા થઈ શકો છો. અવરોધો પરથી તમારું ધ્યાન હટાવીને તમારા પ્રેમ સંબંધો તરફ આપો. તમારા સાથી સાથે શોપિંગ કરવા કે ફિલ્મ જોવાથી તમે બધું ભૂલીને તરોતાજા મહેસૂસ કરશો. જીવનમાં આવેલી દરેક પરેશાની કોઈને કોઈ શિખામણ આપે છે. કેટલાક નવા સંબંધો બનશે જેનાથી તમને લાભ થશે. તમારો વ્યસ્ત કાર્યક્રમ તમને તમારા જીવનસાથીથી દૂર કરી રહ્યો છે. એવામાં તમારા સાથી માટે પણ થોડો સમય કાઢો. ધ્યાન રહે, તમારી થોડી એવી બેદરકારી તમારો ખુશહાલ સંસાર તબાહ કરી શકે છે. વાત કરીએ કરિયરની. જીવનની આ ક્ષણ તમારા કરિયર અને અલૌકિક શક્તિના પ્રદર્શન કરવા માટે ઉપયુક્ત છે. તમારા હાથ નીચેના માણસો કે બોસ સાથે સંબંધ સુધારીને તમે નવી તકો મેળવી શકો છો. દિનચર્યામાં થોડું એવું પરિવર્તન પણ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે અને તમારા માટે ઉન્નતિના નવા માર્ગ પણ ખુલશે. એક નાનો એવો મોકો આજે તમને એક મોટી ડીલ અપાવી શકે છે. તમારી આંખો ખોલીને તમારા કાનૂની સંબંધો કે ગઠબંધનો પર ધ્યાન આપો. તમારી આસપાસના લોકો પણ તમારી સહાયતા માટે તૈયાર છે. તમારો અને તમારા પ્રિયજનોનો વિશ્વાસ તમને આવનારી દરેક મુસીબતથી બચાવશે. આશા, ભાવનાત્મક આંતરદૃષ્ટિ અને સાહસિક કાર્યવાહી સાથે તમારા કામને આગળ વધારશો. તમારી કર્તવ્ય ભાવના મજબૂત છે, જે પડકારો આવવા પર પણ તમને પ્રતિબદ્ધ રહેવામાં મદદ કરે છે. ઊંડી ભાવનાઓ તમારી કલ્પનાને પ્રેરિત કરી શકે છે, પરંતુ યથાર્થવાદી બની રહેવું મહત્વપૂર્ણ છે. તમારી પ્રગતિને ટ્રેક પર રાખવા માટે જોખમી ઉપકરણોથી દૂર રહો. કારોબારની કોઈ યોજનાને આગળ વધારવાનો અનુકૂળ સમય છે. સંપર્ક મજબૂત કરવા અને બજારના કામો પર ધ્યાન આપો. બહારના સ્ત્રોતોથી મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. નોકરિયાત લોકો પર કામનું દબાણ રહેશે. વધારાનો સમય આપવો પડી શકે છે. વાત કરીએ સેહતની. પેટ સાથે જોડાયેલી પરેશાની થવા પર બેદરકારી ન રાખો. સ્વચ્છતા રાખો અને તણાવ તેમજ બહારનું ખાવાનું ઓછું કરો. હળવો માથાનો દુખાવો થઈ શકે છે. એલર્જીની પ્રવૃત્તિવાળા લોકોને ઋતુની અસર દેખાઈ શકે છે. શ્વાસ આધારિત અભ્યાસ રાહત આપશે. રક્તચાપ પર હળવી સાવધાની ઉપયોગી રહેશે. સેહતનું ધ્યાન રાખો. આજનો ઉપાય: સાંજે કપૂર અને લવિંગથી માં લક્ષ્મીજીની આરતી કરો. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે અને ખરાબ નજર દૂર થાય છે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.